તો બજેટ આવી ચૂક્યું છે ત્યારે આ બજેટની અલગ અલગ સેક્ટર પર કયા પ્રકારની પ્રતિક્રિયા આવવાની છે તેની ચોક્કસ વાત કરવી પડશે। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, આપણે પરિચય આપી દઈએ। જાણીતા વિશ્લેષક છે, રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ આપણી સાથે છે, ભાજપમાંથી પ્રેરકભાઈ શાહ છે, આ સાથે કોંગ્રેસમાંથી હિરેનભાઈ બેંકર છે, સીએ છે મયુર બોઢા અને સાથે જ જોડાશે દિવ્યાંગભાઈ જોશી। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલાં અજયભાઈ આપની પ્રતિક્રિયા માંગીશ કે ખાસ તો આઈટી રિટર્ન જે લોકો નિયમિત ફાઇલ કરે છે ન્યૂ રિજીમવાળા એને નાનો બેનિફિટ ચોક્કસ છે। એટલે સમ ખાવા પૂરતો તમે કહો તો પેલું કહે છે ને દિલ બહેલાને કે લીએ ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ, એટલે એક બહુ જ સુલ્લક રાહત આપી છે। મને એમ હતું કે મધ્યમ વર્ગને 10 લાખ રૂપિયા સુધી આવકમાં કરમુક્તિ આપશે। 80C જે છે એ 86માં 1.5 લાખ જે છે એને લગભગ 2.5 લાખ સુધી લઈ જશે। ફિક્સ ડિપોઝિટ જે છે એના વ્યાજ પર થોડીક રાહત આપશે। સ્ટેન્ડર્ડ ડિડક્શન જે છે એનો ફાયદો થોડોક વધારે થશે, 25,000 જ આપ્યું છે। જેમ કે આ તમે જુઓ બિહાર અને આંધ્રપ્રદેશને કેટલી બધી રેવડી નાખી દીધી, તો મધ્યમ વર્ગ પર થોડીક રાહત કરી હોત। જે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક છે, હોમ લોનમાં કોઈ રાહત ના આપી। તમે જુઓ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે છે એને 45 થી 65 લાખ કરવાની વાત હતી, એમાં કંઈ ના થયું। પેટ્રોલ અને ડીઝલ જે છે એને જીએસટી રેજીમમાં લઈ જવાની વાત હતી કે જેનાથી પેટ્રોલ જે છે પ્રવક્તાઓ કહે છે કે પેટ્રોલ ડીઝલની જે વાત કરવાની જ નહીં, કેમ કે જીએસટી કાઉન્સિલનો આખો વિષય છે, માટે અપેક્ષા રાખતા પણ નહીં। સવારથી જ આવું કહે છે। પોલિસી ડિસિઝન તો સરકાર લઈ શકે કે લીકર છે, ઇલેક્ટ્રિસિટી છે કે આપણું આ છે પેટ્રોલ ડીઝલ એને આમાં નાખવું કે નહીં નાખવું, બરાબર છે કે નહીં। અને સરકાર તો 12 કે 14 રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટીની જ છે, એ તો એ લઈ જ શકે છે। પણ એવું કંઈ દેખાયું નહીં કે જેમાં સામાન્ય માણસને કોઈ ફાયદો થયો હોય, પણ એમના પોલિટિકલ કમ્પલ્સન હતા ભારતીય જનતા પાર્ટીના। એટલે આંધ્રપ્રદેશ અને બિહાર અને થોડું ઘણું ઓડિશા એના પર જબરજસ્ત એ લોકોએ જે પેકેજ આપ્યું, બિહારના પૂરની પણ ચિંતા કરી, બિહારના રસ્તાની પણ ચિંતા કરી છે, ત્યાં ટુરિઝમની પણ ચિંતા કરી છે। બિહારની ટૂંકમાં જે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે એના માટેનો એક રોડમેપ તૈયાર કર્યો છે। એટલે પોલિટિકલ બજેટ વધારે છે, સામાન્ય માણસ માટેનું કશું જ નથી, કોઈ રિફોર્મ પણ નથી। સમજી ગયો। હા પ્રેરકભાઈ, એક રીતે આ બજેટને કહીએ તો ગાંવ ગરીબ, કિસાન, ખેડૂત, દલિત, શોષિત, વંચિત, એમએસએમઈ, ઉદ્યોગ ગૃહ અને મધ્યમ વર્ગ આ તમામની આશા આકાંક્ષાઓ પૂરું કરનારું બજેટ છે। ટુરિઝમને વેગ આપનારું બજેટ છે। લેન્ડ, લેબર, લિક્વિડિટી, લો, ડિમાન્ડ, ડેમોગ્રાફી, ઇનોવેશન આ તમામ વસ્તુઓને ધ્યાન પર રાખી છે। તમે આજે ન્યૂ ટેક્સ રિજીમની વાત કરતા તેમાં 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારીને 75 કર્યું છે। ભૂતકાળની અંદર જ્યારે 40,000 હતું એ વખતેનો બી સમય યાદ છે કે જ્યારે મેડિકલના બિલો મૂકવા પડતા હતા, એ પછી એ મેડિકલ બિલ વગર એમ કરી આપ્યું સરકારે, એ પછી 50,000 કર્યું, હવે 50,000નું 75,000। એટલે તમે સિક્વન્સની અંદર જુઓ, અને આ જ સરકારની અંદર એટલે પાછલા 10 વર્ષની અંદર અત્યારે સૌથી ઓછા સીધા કરવેરાના દર છે। આવકવેરાની મુક્તિ મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખ આ સરકારમાં કરી। એનપીએસનું એડિશનલ 50,000 પણ આ સરકારે કરી આપ્યું। એટીસીની મર્યાદા 1 લાખથી વધારીને 1.5 લાખ પણ આ જ સરકારમાં। બજેટમાં શું એવું બજેટની રીતે તમે જુઓ છે એની તો વાત અલગ છે। આ ન્યૂ ટેક્સ રિજીમ જે છે એની અંદર મેં આપને કીધું કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની અંદર પણ વધારો કર્યો, અને જે 3 થી 6 લાખ સુધી જે 5% ટેક્સ હતો એની જગ્યાએ લિમિટ 3 લાખથી વધારીને 7 લાખ રૂપિયા કરી, અને જે 6 થી 9 સુધી એની જે મર્યાદા હતી એ 6 લાખથી લઈને 10 લાખ સુધીની કરી છે। એટલે પ્રેરકભાઈ ઘટેલી બેઠકોની અસર ક્યાંક દેખાઈ? 100%। નિશ્ચિતપણે સરકાર માટે ચિંતાજનક હોઈ જ શકે કે જ્યારે પૂર્ણ બહુમતી ના આવતી હોય, 2 વખત પૂર્ણ બહુમતી હોય ને આ વખતે ન હોય, એટલે અને એના માટે જે કંઈ કરવું પડે સરકારે, ક્યાંક ને ક્યાંક અમે આશા અને અપેક્ષામાં થોડા ઊંડા ઉતરી આવીશું। એટલે અમારી એ વખતે 240 સીટ આવી। બાકી એવી પણ સરકાર જોઈ હતી કે 2 ટર્મ પછી એ લોકોને વિપક્ષના નેતાનું પદ પણ ના મળ્યું હોય, એટલી હદે લોકોની આશા અપેક્ષામાંથી ઉતરી ગયા હતા। પરંતુ ઓવરઓલ આ બજેટને જોઈએ તો હું નિશ્ચિતપણે કહું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપનારું, રોજગારનું સર્જન કરનારું, જીડીપીને ગતિ આપનારું અને આવનારા સમયની અંદર વિકસિત ભારત કેવી રીતે બને એની નીવ રાખનારું આ બજેટ છે। બિલકુલ હિરેનભાઈ, શું કહેશો? હોબાળો તો આજે પણ જોવા મળ્યો ચાલુ બજેટમાં। સંપૂર્ણપણે ગુલાબી વાતો કરવાની, ગુલાબી ચિત્રો બતાવવાના, અને એનાથી પેટ નથી ભરાતું। સારા ભાષણો, લચ્છીદાર ભાષણોથી પેટ ભરાતું તો સારું હતું, તો એક દરેક ગરીબ વ્યક્તિને સારા ભાષણો મોદી સાહેબે 10 વર્ષમાં કર્યા છે તો ઘણા બધા મળ્યા ગયા। પણ વાત એ છે કે જે સામાન્ય વ્યક્તિ છે, ગરીબ મધ્યમ વર્ગ છે, એના માટે શું છે આખી વાતમાં ક્યાં નથી। જેમ અજયભાઈ કહ્યું કે પેટ્રોલ ડીઝલની વાત છે, ઇવન સીએનજીમાં પણ કોઈ છુટકારો આપ્યો તો લોકોને રાહત થાત, પણ એમાં પણ ક્યાંય છુટકારો જોવા મળ્યો નથી।
રોજગાર સર્જનની વાત કરવાની વાત છેલ્લા 10 વર્ષથી કહેતા હતા કે 2 કરોડ રોજગાર, પણ આમાં રોજગાર ક્યાંથી કરશે એ નથી કરી. ખાલી કોપી પેસ્ટ રોજગાર પર ખાસું focus આજે ચોક્કસ જોવા મળ્યું છે. કરવાની રોજગાર વાત પર. કરવામાં આવી, જે એપ્રેન્ટિસ વાળી જે કોંગ્રેસ પાસે કાયદો લાવવાની વાત કરી હતી, એ કાયદોની જગ્યાએ ખાલી એક એટલે વાત 500 કરીને એમાં કંપનીઓમાં 1 કરોડ યુવાનોને નહીં, નહીં, એ કાયદો લાવી શકતા હોત. એ કાયદોની વાત કરી શક્યા કે કાયદો લાવવા જઈ રહ્યા છીએ, બરાબર છે. અને એ પણ ભાર કોને આપ્યો છે? એ કંપનીઓને ભાર આપ્યો છે, એ હા, પોતે એટલે. નથી કરી રહ્યા. વાત એ છે કે સરકારી દાન Implement 5,000 રૂપિયા કે સરકાર ભરશે એવું કંઈક છે. સરકારની દાન હતી કે યુવાનોને ક્યાંક રોજગાર મળે, કે એમની આવક આવે, એની જગ્યાએ માત્ર ને માત્ર ખાલી કંપનીઓને જે આપી દીધું છે કે તમને આને કરજો, તમે જ આમાં કરજો. વાત એ છે